દર્શક મિત્રો, તો જોઈએ આજના સમાચાર લાઈવ 108 ન્યૂઝ બહુચરાજી ચમનજી ઠાકોર પાસેથી। બહુચરાજી નર્મદાબા હોસ્પિટલ તથા સદારામ બ્લડ સેવા સમિતિ દ્વારા બ્લડ ડોનેશન કેમ્પ યોજાયો। આજરોજ નર્મદાબા હોસ્પિટલને 4 વર્ષ પૂર્ણ થયેલ અને 5મા વર્ષમાં મંગળ પ્રવેશ થતા સદારામ બ્લડ સેવા સમિતિ દ્વારા બ્લડ ડોનેશન કેમ્પ યોજાયો। 8મા બ્લડ ડોનેશન કેમ્પનું આયોજન કરવામાં આવ્યું હતું। તેમાં સદારામ બ્લડ સેવા સમિતિના યુવાનો, રાજકીય આગેવાનો તથા સામાજિક આગેવાનોના સાથ અને સહકારથી 111 બોટલ બ્લડ એકત્ર કરવામાં આવ્યું હતું। આ બ્લડ ડોનેશન સેવા કેમ્પમાં બહેનોનું મહત્વનું યોગદાન બની રહ્યું હતું। દરેક બ્લડ આપનાર દાતાશ્રીને પંડ્યા દેવાંગભાઈ રવિશંકર સરપંચ બેચરાજી તરફથી ગિફ્ટ આપવામાં આવી હતી। તેમજ પ્રવીણભાઈ જીવરામભાઈ જોશી હેપી મોલ બેચરાજી દ્વારા દરેકને ચા નાસ્તો આપવામાં આવ્યો હતો। બ્લડ ડોનેટ કરનાર મિત્રોને ગિફ્ટ આપવામાં આવી હતી। આ બ્લડ ડોનેટ કેમ્પમાં દાતાઓ, સામાજિક રાજકીય આગેવાનોમાં સુખાજી ઠાકોર, ધારાસભ્ય બેચરાજી જગતસિંહ ચૌહાણ, ઠાકોર સેના ઉપપ્રમુખ દેવાંગભાઈ પંડ્યા, પૂર્વ સરપંચ બેચરાજી પ્રવીણભાઈ જોશી હેપી મોલ બેચરાજી, દશરથજી ઠાકોર, ઠાકોર સેના પ્રમુખ બેચરાજી, ચંદુજી ઠાકોર, ડોડીવાડા, રમેશજી ઠાકોર, સંખલપુર, ભરતજી ડેડિકેટ સંખલપુર, ડૉક્ટર વીવી બ્રહ્મભટ્ટ નર્મદા હોસ્પિટલ બેચરાજી, ડૉક્ટર તરુણભાઈ સંજીવની હોસ્પિટલ બેચરાજી, પાટણ વોલન્ટરી બ્લડ બેંક સેવા સ્ટાફ મિત્રો ઉપસ્થિત રહ્યા હતા। આ કેમ્પનું તમામ આયોજન સદારામ બ્લડ સેવાના સમિતિ બેચરાજી તાલુકા પ્રમુખ પ્રવીણજી એન ઠાકોર ડોડીવાડા દ્વારા કરવામાં આવ્યું હતું, જેને સદારામ બ્લડ સેવા સમિતિની અથાગ મહેનતથી સફળ બનાવવામાં આવ્યો હતો। તો જોતા રહો લાઈવ 108 ન્યૂઝ ગુજરાત અને ફરી મળીશું નવા સમાચાર સાથે। નમસ્કાર।